વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આવી ધગધગતી ગરમીની અંદર પેટમાં એકદમ ઠંડક આપે અને પીવાની મજા આવે એવું સરસ મજાનું લીંબુ સિકંજી આપણે બનાવવાના છીએ. તો સરસ મજાનું લીંબુ સિકંજી બનાવવા માટે આપણે એકદમ ફટાફટ અને સરળતાથી બનાવી શકીએ છીએ. ગમે ત્યારે આને ઇન્સ્ટન્ટ બનાવી અને પી શકાય છે. તો એના માટે સૌથી પહેલાં આપણે જે તકમરિયાના દાણા આવે એને પલાળી લેવાના છે. મેં 1 ચમચી જેવા તકમરિયાના દાણા લીધેલા છે. એમાં ચોખ્ખું પાણી નાખી અને આને 5 થી 10 મિનિટ રહેવા દઈશું. એટલે બધા જ તકમરિયા આપણા પલળી જશે અને એકદમ ફૂલાઈ જશે. અને ઢાંકણ બંધ કરીને 5-7 મિનિટ રહેવા દઈશું. અને 4 થી 5 કલાક પહેલાં મેં ગોંદ કતીરા આવે એને પલાળીને રાખી દીધેલા છે. ગોંદ કતીરા આપણે સાકર જેવું આવે છે અને પલળશે એટલે એકદમ જેલી જેવું થઈ જશે. 4 થી 5 કલાક એને પલળવા દઈએ એટલે આપણું સરસ ગોંદ કતીરા પલળીને તૈયાર થઈ જાય છે. અને આપણે શરબત બનાવવાનો એની પહેલાં થોડીક વાર પહેલાં આપણે જે નોર્મલ વોટર હોય માટલીનું પાણી 1 ગ્લાસ જેવું પાણી મેં લઈ લીધેલું છે અને એની અંદર 3 ચમચી જેવી ખાંડ એડ કરી દઉં છું. અને હું શરબત બનાવવાનું એને થોડીક વાર પહેલાં જ આવી રીતે ખાંડ નાખીને રહેવા દઈશું, જેથી કરીને આપણે બીજું કામ કરીએ ત્યાં સુધી આપણી ખાંડ પણ ઓગળી જાય. અને એને સ્પેશિયલ આપણે ખાંડને ઓગળવા માટે બેસવું ના પડે. અને આની અંદર હું બ્લેન્ડર કે એવું કશું મારતી નથી, એમને એમ જ ખાંડને નેચરલી જ ઓગળવા દઉં છું. તો અડધી કલાક પછી તમે જોઈ શકો છો ખાંડ આપણી ઓલમોસ્ટ પલળી ગઈ છે અને ઓગળી પણ ગઈ છે. હવે થોડીક જો આખી ખાંડ દેખાતી હોય તો આપણે 1 ચમચા વડે આવી રીતે ચલાવતા જઈએ અને બધી ખાંડને ઓગાળી લેવાની છે. આ માપથી 4 થી 5 ગ્લાસ જેવું આપણે લીંબુ સિકંજી બનીને તૈયાર થાય છે. હવે ખાંડ ફટાફટ ઓગળી જાય એના માટે આપણે ચપટી મીઠું એડ કરવાનું છે. ખાંડ અને મીઠું આપણું આવી રીતે સરસ મિક્સ થઈ ગયું છે. હવે મેં અહીંયા 4 નંગ લીંબુના લીધેલા છે. આપણે 4 ગ્લાસ જેવું બનાવીએ છીએ અને આ થોડુંક આપણે પ્રમાણમાં ખાટું રાખવાનું છે. અને તમારા લીંબુમાં કેવો રસ છે એના ઉપર આધાર છે. મીડિયમ સાઇઝના લીંબુ છે એટલે મેં 4 લીંબુ લીધેલા છે. હવે બધા જ લીંબુનો રસ આપણે આમાં એડ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો એનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે અને થોડુંક ઘટ પણ લાગે છે. હવે લીંબુને બધું સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી તમારે જેટલું જોઈતું હોય એટલું એમાં ઠંડુ પાણી એડ કરવાનું છે. પહેલાં આપણે નોર્મલ વોટરમાં જ ખાંડ ઓગળવાની છે. ઠંડા પાણીમાં ખાંડ ઓગળશો તો ફટાફટ ઓગળશે નહીં અને મજા પણ નહીં આવે. હવે જે તમારી પાસે જો શરબતનો સ્પેશિયલ મસાલો હોય તો એ, નહીં તો આપણે એની અંદર 1 ચમચી જેવું જલજીરા એડ કરીએ છીએ. આનાથી પણ આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે જલજીરા એડ કરી અને પછી આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. અને આ શરબતને આપણે બીજા વાસણમાં ઘડી લેવાનું છે. ગળણી વડે આપણે આને ઘડી લઈશું અને ત્યારબાદ એની અંદર તકમરિયા અને ગોંદ કતીરાને એવું એડ કરવાનું છે, જેથી કરીને આમાં રહેલો કોઈ કચરો કે લીંબુના દાણા કે એવું કંઈ હોય તો નીકળી જાય. તમે જોઈ શકો છો ઉપરથી થોડુંક આવી રીતે આપણું નીકળેલું છે. તો લીંબુ શરબત આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે 2 સર્વિંગ ગ્લાસ લઈ લીધેલા છે મેં અને એની અંદર આપણે સૌથી પહેલાં આપણે આ ગોંદ કતીરા તમે જોઈ શકો છો આવું જેલી જેવું બની ગયું છે. અને સિકંજી પણ આપણું તકમરિયાના દાણા પણ આપણા સરસ આવી રીતે ફૂલાઈ ગયા છે. તો બંને ગ્લાસમાં આપણે તમને જેટલા ભાવતા હોય એ પ્રમાણે દાણા એડ કરી દેવાના છે, તકમરિયાના દાણા. અને ગોંદ કતીરા પણ આની અંદર એડ કરી લઈશું. આ વસ્તુ દરેક વસ્તુ શરીરમાં ઠંડક આપે છે. કોઈને એસિડિટી કે ઊનવાની કે એવી તકલીફ હોય તો પણ તમે આ શરબત બનાવીને પીવો છો તો ઘણી બધી રાહત રહે છે. આનાથી પેટમાં એકદમ સરસ ઠંડક આપે છે. હવે બંનેની અંદર આપણે લીંબુ શરબત એડ કરી લેવાનો છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ પીવાનું મન થઈ જાય એવું સરસ મજાનું લીંબુ સિકંજી આપણું બનીને તૈયાર થઈ ગયું છે.
તો આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તો છે ને એકદમ સરસ, તમે પણ આવી રીતે લીંબુ સિંકજી બનાવો અને એન્જોય કરો. અને પહેલી વખત બનાવતા હશો તો પણ સિકંજી આ તમારો સરસ બનવાનો છે. તો છે ને એકદમ સરસ. થેન્ક યુ.